નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજે પહેલું નોરતું જે નવદુર્ગાના નવ નોરતા હોય છે એમાં આજ પહેલું નોરતું છે દોસ્તો। એમાં આજ મારે તમને થોડીક એવી માહિતી આપવી છે। માહિતી કાંટાને લઈને છે, જે વેપારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે એની માહિતી આપવી છે દોસ્તો। જે આપણે દર વર્ષે જોઈએ છીએ કે ક્યાંક કપાસમાં કાંટામાં વેપારી પકડાણા, ક્યાંક મગફળીમાં પકડાણા, આવા કિસ્સા અનેક બનતા આવે છે। અને દોસ્તો, કોઈને આપણે ના પણ ના પાડી શકીએ, કોઈનું નામ પણ ન લેવાય, પણ એક વિડિયાના માધ્યમથી મારે તમને બધી જે મારી પાસે માહિતી એકઠી કરેલી છે એ થોડી એવી માહિતી તમને આજે આપવી છે। અને હા દોસ્તો, જેવો આ વિડીયો તમારા સુધી પહોંચે તો તમે જોયા બાદ, તમને ખ્યાલ પડી જાય બાદ અન્ય લોકોને શેર ચોક્કસ કરજો, જેથી કરીને અન્ય ખેડૂત પણ આના વિશે જાણી શકે। આજે ઘણા બધા સેલિબ્રિટીઓ આજે વિડિયાની એડો કરતા હોય છે, ઘણા બધા આજે નવ દુર્ગાની ગરબીની એડો હોય, ગેમોની એડો હોય, ઘણી બધી એડો કરતા હોય। એમાં મારે તમામ સેલિબ્રિટીઓને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમારા સ્ટેટસમાં મૂકો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકો, જેથી કરીને મારા ગામના, મારા તાલુકાના, મારા જિલ્લાના, મારા ગુજરાતના અને મારા દેશના ખેડૂતોને ક્યાંક ન ક્યાંક આમાંથી એક રાહત મળશે અને તે બચી શકશે। એ હેતુથી આજે મેં આ વિડીયો બનાવ્યો છે દોસ્તો। નથી આમાં લાઈક કરવાની કે નથી કોમેન્ટ કરવાની, માત્ર ખેડૂતો માટે તમારે શેર કરવાનું છે। તો દોસ્તો, ચાલો આપણે આજે જશું કેશુરભાઈ માલદેભાઈ વસરાની વાડીએ, અને ત્યાં આ વિડીયોનું આપણે એક કાર્યક્રમ રાખેલો છે। તો ચાલો વિડીયો જોઈએ, અને જોયા પછી ખાસ નમ્ર વિનંતી છે કે શેર કરવો ભૂલવો નહીં। તો ચાલો જઈએ આપણે વાડીએ। જો કે આમાં મારે નામ તો કોઈ દેવા પણ છે નહીં। હવે આપણે ટૂંક જ સમયની અંદર હમણાં મગફળીના ઉપાડવાનું ચાલુ થાય, અને ઘણા બધા આપણે દર વર્ષે જોઈએ કે ચોરીઓના બનાવ ઘણા બધા બને છે, અને હકીકતથી બને પણ છે। હવે એના તમે ઘણા બધા વિચારતા હો, હવે આ કાંટો છે, આ આપણે દેશી કાંટો, ઘણા દેશી કાંટો લઈને આવે, ઘણા ઇલેક્ટ્રિક કાંટો લઈને આવે। હવે આ દેશી કાંટાની અંદર તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। પહેલા નંબરમાં તો જો આ તમે વચલો ખીલો જોવો છો, એ વચલો ખીલો હંમેશા અને સીધો હોવો જોઈએ। જરાક આવા ઠપકી મારેલો હોય તોય તમારો 1 કિલો કપા જાહે। આ ખીલો હંમેશા વસવો વચ સેન્ટરમાં હોવો જોઈએ। પછી આવ્યું આ બીજો પ્રશ્ન। હવે જે આ કાંટો અહીંયા ગોળ ગોળ આમ થાય છે, આ કાંટામાં ઘણા લોકો શું કરે કે અહીંયા ઘીસી મારે, આ જે વચલો ગાળો રહ્યો એમાં ઘીસી મારે, જેવી ભારી આમ કરીને પસાડે એટલે જે આ કડી રહી ને એ કડી ઘીસીમાં ગરી જાય, એટલે તમારો 1 થી 2 કિલો કપા જવાની શક્યતા રહે। પછી આ દોરી જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ નથી। જેવી આ દોરી કોઈ પણ ખેડૂત ખબર ન હોય અને આ દોરી અહીંયા ચડાવી દઈએ તો પણ તમારો 2 થી 3 કિલા કપા જઈ હગે। હવે આ વસ્તુ થઈ આ કાંટાની, હવે એને મૂકી દે। હવે આવ્યો ઇલેક્ટ્રિક કાંટો। હવે આપણે બધે વધુ ભાગે ઇલેક્ટ્રિક કાંટાનું ચલણ થઈ ગયું છે। તો ઇલેક્ટ્રિક કાંટામાં શું થાય કે ઘણા બધા ખેડૂત એમ કહે કે ભાઈ અમારે ઘરનો કાંટો છે એટલે અમને સેફ છે। ઘણાને એમ થાય ઘરનો કાંટો હોય એટલે અમારે ઉપાધિ નથી, અમે અમારા કાંટે જોઈશું। પણ હકીકતથી કોઈ પણ વ્યક્તિ જોખતો હોય તો એક તો પેલા આ ધ્યાન રાખવાનું, સામેની સાઈડ નહીં બેહવાનું, આ સાઈડ બેહવાનું, જેથી એનો પગ જોઈ શકો, તમે બધા નંબર જોઈ શકો। આ પહેલો પ્રશ્ન। પછી કાંટાની અંદર કપા જોગતા હોય તો આ દાંડીઓ હોવો જોઈએ નહીં। આ ઘણા બધા ખેડૂતો આ ભૂલ કરે, આ દાંડીઓ રાખે, જેવી અહીંયા ભારી આને નમતી રાખે તો પણ તમારો 1 કિલોથી 1.5 કિલો કપા જાય। પછી આ દાંડીઓ કાઢી નાખો, આ દાંડીઓ રહ્યો, આ દાંડીઓ હોય તોય તમારો 1 થી 2 કિલો કપા જાય।
એટલે આવી વસ્તુ ખાસ ધ્યાન રાખવી. કોઈ પણ જોખવા આવે તો સાવધાન રહેવું. પછી હવે કોઈ પણ એક છોકરો ભાઈ આવતો હતું. હવે આપણે મગફળી જોખવા આવશે હમણાં ટૂંક જ સમયમાં. મગફળી કપા તો ઠીક કે આપણે બધાને જોખેલા હોય, થોડો એવો અંદાજ આવી જાય કે ભાઈ કપા આપણે જોખેલો હોય, વિપુલે જોઈખો તો એટલો થયો ને ઘટ્યો. પણ માંડવી, ઘઉં, તલ, ચણા આવી વસ્તુ આપણે કોઈ લોકો જોખતા નથી. હવે એમાં એ બધા શેતાન કેમાં થાય છે? હવે ભાઈ આને જ આપણે કહી ભાઈ આ કોથરા આવા હું આવીને ગણ ગણી તું કેટલા હે, આવા સુધી ગણ ગણી કેટલા હે. હવે આ ખાસ જોજો, એ કોથરા ત્યાંથી ગણ ગણી કેટલા થાય, કેટલા થયા? 3 કોથળા. હવે આ ભાઈ ટૂંકમાં આ રીતે ગણ્યા જોજો. હવે આ કેટલા કોથળા થયા? આ 1, આ 2 અને આ 3. આ કદાચ કોઈ વડીલ હોય તો આ કોથળા કેટલા થાય? 3. આ 1, આ 2 અને આ 3. આ કોઈ માણસ જાણતું ના હોય તો કોથળા આ રીતે તમને વીટલા ગણાવે. હવે આ કોથળા 3 થયા, પણ હકીકત આની અંદર કોથળા કેટલા છે? 1, 2, આ 3. અહીંયા આ રીતનો એક બેવડો કોથળો હોય, આ ખાસ જોવું. આ કોથળા 4 છે, આપણે ગણ્યા તો 3 થયા. હવે આવી રીતનો 25 કોથળાનો વીટલો હોય. હવે તમને બેવડા વારી દઈએ, બેવડા વારીને તમે એક સાઈડથી ગણો તો કોથળા 25 જ થાય, પણ હકીકતથી કોથળા હોય 30. આવી રીતે કોઈ દી પણ ગણવા નહીં. કોથળો તમારે કઈ રીતે ગણવાનો હોય? કોઈ પણ વ્યક્તિ આવે, આ 1, આ 2, આ 3 અને આ 4, આ રીતે કોથળા ગણવાના. કોઈ પણ વેપારી, હું આવું અથવા કોઈ પણ વેપારી આવે. હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ. હવે કમલેશભાઈ, આપણે હું ગઈ સાલ એક નાંદુરી કપા જોગતો હતો, ગોગન ખીમા કરંગિયા. હવે ત્યાં મેં 2 ગાડી કપા લીધો હતો. એટલે મેં સાંજે મજૂરને નંબર આપી દીધા અને મજૂર જોખવા આવી ગયા. હું 9 વાગે ત્યાં ગયો. એટલે હું જેવો ડેલીમાં ગયો ને, એટલે મજૂર જે હતા ને એને શું કીધું ખબર? કે આ ભાઈ જોતો ખરી કે આવા હોય કે ખેડૂ? એટલે મેં એને કીધું કેમ ભાઈ? એટલે હું ત્યાં અંદર ગયો ને તો ગોગનભાઈ રહ્યા આવી રીતે રૂમમાંથી કપા આવતો હતો. ગોગનભાઈ અહીંયા ઊભા હતા, એનો છોકરો હમો ખુરચી નાખીને વાં લખતો હતો. એક બેન હતા, એ રસોડા પાસે લખતા હતા. પછી ત્રીજી ચોથી એની દીકરી હતી, એના ડેલા પાસે લખતી હતી. હવે કદાચ વિચારો કે તમારે ઘરે 4 થી 5 વ્યક્તિ હોય, આવી રીતે લખતા હોય તો કેની તાકાત છે કે તમારે ત્યાં ચોરી કરી જાય? આપણે ત્યાં ચોરી કરે એના કારણ એક જ છે કે આપણી ઉતામળ. હકીકતથી તમે આખા વર્ષની મહેનત કરો ને જ્યારે તમારું જોખવા આવે ત્યારે તમે ઉતામળ કરો, ઘા વયા જાય તો સારું. પેલા નંબરમાં તો તમારી જે મહેનત કરેલું છે કોઈ પણ વ્યક્તિ લઈ ના જાય. તમે મહેમાન આવે તો 4-5 જણા હાજર રહ્યો કે નથી રહેતા? તો તમારો માલ છે, આખું વર્ષ તમે મહેનત કરી હોય ત્યારે તમારે બહેનોને ભાઈઓને ખાસ રહેવાનું. અને 4-5 જગ્યાએથી અથવા તમે એક સાદો કાંટો લઈને રાખી દો તોય મારો ગગો ઓલો બીહે કે ભાઈ અહીંયા તો આ હોશિયાર છે. અને એ લોકોના કાયમી 4 ટાર્ગેટ હોય છે. 2 વ્યક્તિ એને વ્યવસ્થિત હાલે છે, પણ જેવો ત્રીજો ખેડૂ ભોરો ભટકો એટલે જ્યાંથી લોકો ઉપાડી લે. એટલે આવી વસ્તુના કાયમી ધ્યાન રાખવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. અને જેટલા પણ ઘરના સભ્યો હોય એ સભ્યોને ખરેખર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જોખવા આવે તો તમારે હાજર રહી અને સતત નજર રાખવી જોઈએ. ભલે કોઈને ચા પાવો, ચા નહીં, હું એને એમ કહું કે તમે પેડા ખવડાવજો, જોખી લે ને પછી પેડાય ખવડાવજો. પણ ત્યાં લગન કોઈ પણ વ્યક્તિને તમારે જોખાય ત્યાં સુધી તમારી નજર સતત એની ઉપર હોવી જોઈએ. અથવા એ ના બને તો તમારે ત્યાં કોઈ પણ કોથરા આવે તો એ ભાઈને કહેવાનું કે ભાઈ ગુણિયું જોખી એમ સાઈડમાં રાખી દે, હું ગણી લઉં પછી તું ચડાવી લેજે. આ લોકો આવા ટાર્ગેટ કરે એટલે આવી વસ્તુથી કાયમી સાવધાન રહેવું. અને બીજા લોકોને જેટલું તમારાથી જ્યાં પણ પહોંચાય એવી જે પણ મેં વસ્તુ તમને શીખવાડી એ વસ્તુનું જાણકાર કરવા, જેથી અન્ય ખેડૂત પણ એના જાણકાર થઈ શકે
અને પોતે પોતાનો બચાવ કરી શકે. જય હિન્દ, જય ભારત.